પોરબંદરમાં શ્રી મચ્છુ કઠિયા લુહાર જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરાઈ હતી, જેમાં પરંપરાગત શ્રદ્ધા અને આધુનિક ઉત્સાહના સંગમ સમાન આ કાર્યક્રમમાં જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ઉજવણીના પ્રારંભે શાસ્ત્રી અશોકભાઈ લાબડિયા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ભગવાન વિશ્વકર્માનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। શાસ્ત્રીજીએ ભગવાન વિશ્વકર્માના મહિમા અને શિલ્પકળાના મહત્વ પર પ્રકાશ પાડતી પ્રેરણાદાયી કથાનું રસપાન કરાવ્યું હતું, જેનો શ્રદ્ધાળુઓએ ભાવપૂર્વક લાભ લીધો હતો। આ ધાર્મિક પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ વિશેષ ઉપસ્થિત રહી પ્રભુના દર્શન કર્યા હતા। તેમની સાથે જિલ્લા ભાજપ મહિલા મોરચા મંત્રી અને મચ્છુ કઠિયા લુહાર સમાજ પોરબંદરના મહિલા અગ્રણી જ્યોતિબેન આસોડિયા પણ જોડાયા હતા। મહાનુભાવોનું જ્ઞાતિના હોદ્દેદારો દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રમુખ ભરતભાઈ જીવનભાઈ આસોડિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગને સફળ બનાવવામાં ટ્રસ્ટીઓ નિલેશભાઈ પરમાર, મેહુલભાઈ સોલંકી, વિજયભાઈ કવૈયા અને રાજુભાઈ પિત્રોરાએ જહેમત ઉઠાવી હતી। આ કાર્યક્રમના અંતમાં જ્ઞાતિની એકતાના પ્રતીક સમાન મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના ભાઈઓ અને બહેનોએ સાથે મળીને પ્રસાદ ગ્રહણ કર્યો હતો। ભક્તિમય વાતાવરણ અને ભોજન પ્રસાદ સાથે આ ઉત્સવ સંપન્ન થયો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।